આમાં પણ ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની છે. આ ભૂતકાળ છે જોઈ લીધું, અહીંયા પ્રશ્નાર્થ છે જોઈ લીધું. પ્રશ્નાર્થ જોવો એટલે એમાં પાછું 2 આવે, WH છે WH નથી. તો આ WH નથી કારણ કે કેનથી શરૂ થયું છે. who, when, what, why, WH. એટલે વાક્યને જોઈન કરવા માટે ધેટ તો આવશે જ નહીં, એ તો ફિક્સ થઈ ગયું. પ્રશ્નાર્થ વાક્યમાં ધેટ ના આવે. ધેટ માત્ર ને માત્ર ઉદ્ગાર વાક્ય અને સાદા વાક્યને જોડવા માટે જ ધેટ આવે. ઉદ્ગાર વાક્યને આમાં ઉદ્ગાર વાક્ય હોત કે સાદું વાક્ય હોત તો જોઈન કરવા માટે ધેટ આવે. પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્યમાં WH હોત તો WH જ આવે, પણ નથી WH. એટલે 2 જ વસ્તુ હવે શક્ય છે, એક if અથવા whether. if અથવા whether. હવે એ 2 ના હોય તો કાઢી નાખો બધું. અહીંયા કઈ છે that bet if whether કશું ના. આમાં if whether કશું છે ના. આમાં શું છે whether. ચોથો ઓપ્શન આપણે નસીબ નહીં હોય, નથી આપ્યો. she asked me. આ said to જ્યારે ઇનડાયરેક્ટ માં જાય અને સાદી વાત હોય તો told થઈ જાય, પછી ટુ નીકળી જાય. પૂછવાની વાત હોય ત્યારે આસ્ક થઈ જાય, ત્યારે પણ ટુ નીકળી જાય. she asked me. હવે ધેટ નહીં આવે કારણ કે ઉદ્ગાર નથી, સાદું વાક્ય નથી, પ્રશ્નાર્થ વાક્ય છે અને એ પાછું WH વગરનું, એટલે વેધર આવશે. આ વેધર ની જગ્યાએ if હોય તો પણ વાક્ય સાચું જ છે. if પછી you એટલે સામેવાળો છે, સામેવાળો કોઈ પણ હોઈ શકે, પણ અહીં શું કીધું છે? she said to me, એને મને કીધું, મારી વાત કરે છે, એટલે you નું હું શું કરું છું? યુ સબ્જેક્ટ તરીકે બદલાઈ ગયો, આઈ થઈ ગયું. પછી કેન નું કુડ થઈ ગયું. હેલ્પ નું હેલ્પ જ રહે. કુડ પછી કે કેન પછી આ હેલ્પ નું ભૂતકાળ કે V3 કે V2 કશું થાય નહીં. કુડ યુ હેલ્પ મી. બોલનાર કોણ છે? શી. બોલનાર કોણ છે? શી. એટલે મી નું શું થઈ જાય? હર. બોલનાર શી છે એટલે મી નું શું થઈ જાય? હર. સમજાયું? અહીંયા કેન યુ છે, અહીંયા કરતા પછી કુડ આવ્યું. કેન યુ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ દિવસ પ્રશ્નાર્થ વાક્ય રચના આવે, ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ દિવસ ઉદ્ગાર વાક્ય રચના આવે. ઇનડાયરેક્ટ સ્પીચમાં કર્તા ક્રિયાપદ કર્મ વાળી સાદી જ વાક્ય રચના આવે. બરાબર? એટલે અહીંયા કર્તા ક્રિયાપદ ઇન્વર્ઝન છે કારણ કે પ્રશ્નાર્થ છે. અહીંયા પાછું સીધું સાદું છે કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચ.